આજે મને ઘણો આનંદ થાય છે કે મહારાજા ભરતરી રાજસભાની અંદર હાજરી આપશે અને પ્રજાની વિનંતી જરૂર સાંભળશે. હા, અને મહાદેવ પિંગલા પણ સાથે. હા કવિરાજ, આજે તમે મોટા ભાઈને બે શબ્દો એવા કહો કે કાયમને માટે રાજસભાની અંદર હાજરી આપે. જરૂર કહીશ. જો પ્રજાનું કલ્યાણ થતું છે તો હું મારા માન કે અપમાનની પરવા કર્યા સિવાય મહારાજને એવા બે શબ્દો બે ધડકથી કહીશ કે કાયમને માટે રાજસભાની અંદર હાજરી આપે. હા સભાસદો સાવધાન, સામેથી મહારાજા ભરતરીની સવારી આવી. તારું નૃત્ય તો કોઈ જાદુ ભર્યું છે કે 12 લાખ માળવાના મહારાજાને ચેન ન પડે તે શું કઈ ઓછી કરામત છે? હા હા મહાદેવજી, મારી જેવી તુચ્છ નર્તિકાને આટલે બધે ઊંચા દરજે ન ચડાવતો બહુ સારી વાત કહેવાય. હા તો લઈ કલાવતિયા, મારા તરફથી એક તને મોતીની માળા ભેટ ધરવામાં આવે છે. લઈ કલાવતિયા, મારા તરફથી તને હાર મળે છે. દુઃખ દુઃખ જીવો મહારાજા તથા મહાદેવ. ખાસ પુરુષો સામે જોવાની ફરજ નથી, અને એ ફરજ ન હોય તો રાજસભાનો મુદ્રો બંધ કરો મહારાજ. હા પિંગલા, આપણે શું રાજસભામાં છીએ? હા સ્વામીનાથ, આપને એટલું પણ ભાન નથી. ભાન ક્યાંથી રહે? જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં પિંગલા દેખાય છે. ખબર નથી કે દિવસો મારા ક્યાં જાય છે. અહીં તું તહીં તું સર્વ સ્થળે તો રહી, બસ બાકી જિંદગી પ્રેમ સાગરમાં ડૂબી રહી. પ્રજાજનોની એક વિનંતી છે. કહો વિક્રમ, પ્રજાજનો શું ઈચ્છે છે? એ જ કે આપનું સ્થપાયેલ શારદા મંદિર અત્યારે પતનને પગથિયે પહોંચી ગયું છે. રામ શાસ્ત્રી વૃદ્ધ થયા છે. જો તેમના પુત્ર પ્રબલમ શાસ્ત્રીને જો વિદ્યાભ્યાસ મળે તો વિદ્યાની ઘણી ઉન્નતિ રહે. તું છે કવિરાજ છે, તેમ છતાં આપણું પ્રધાન મંડળ જે સહાયતા કરી શકો છો. પણ મોટા ભાઈ, ત્યાં આપની હાજરીની જરૂર. હાજરી તો હું સમય મળતા આપીશ. મહારાજ, આપ કેવો પ્રશ્ન કરો છો કે હાજરી હું સમય મળતા આપીશ? કવિરાજ, નથી કોઈ રાજની ઈચ્છા, નથી કોઈ સેજને તૃપ્તિ, બસ બીજી વાત ન ટકી શકતી. જો દાય કદાવી આ તાજ તો છૂટું ઉપાધિથી બના. જીવનની કોઈ પરવા નથી, બસ એક રાજી રહે મારી પિંગલા. વાહ મહારાજ વાહ! અમારા મહારાજના મુખમાંથી આવા શબ્દો નીકળશે એવું અમે સપને પણ ધાર્યું નહોતું. ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે. અરે ધાર્યું હતું કે રાજા અમારો સર્વે ગુણ ભંડાર. એ ધારણા સર્વે ઊંધી મળી હીરો મટી પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજે પરાધીન થઈ ગયો. કવિરાજ, જેમ જેમ નમ્રતા બતાવો તેમ તમારી જીભને છૂટ નાખો. હું આ દેશનો રાજા છું. ના મહારાજ ના, રાજા તો અમારો રામ જેવો હતો કે જે રામ ગણાતો રાજા રક્ષ મટી ભસ્મ થયો. સર્પ ચાલ્યો ગયો, ખાલી લીસોટો રહી ગયો. કલ્યાણ સાહતો પ્રજાનું એ સુખ સર્વે ચાલ્યું ગયું. ભરત રીતો પલટી ગયો, ખાલી. કવિરાજ, હું એક કેસરી છું. ના મહારાજ, કેસરીને સદા સ્વતંત્રતા શોભે, આમ્રને ભળાવતા નર્મતા શોભે. રાજા બને
છે અને પ્રતિકરણો દાડા છે. સમજાય તો સમજો મહારાજ કે નારી મારી સ્વામી પિંગલાનું અપમાન કરનારા ધરસિંહ મસ્તક જુદા થવા દો. સ્વામિનારાયણ નાહક કરો છો ક્રોધે બિચારા રંકો ઉપર ઈ જીવન વિતાવી રહ્યા તમ શબ્દના આધાર પર. અરે સમજાય તો સમજો ને ડરે શબ્દનો જોધાર છે એ બોલ એને નહીં પણ પ્રજાના પોકાર સુખ દુઃખ દેવો મહાદેવી તમોએ આમ પ્રજાનો પોકાર બરાબર સાંભળો. સાંભળો મહારાજ મારા મહારાણી મારા બોલ અને સમજો. સાંભળ્યા અને સમજ્યા પરંતુ મારી સમક્ષ હું પિંગલાનું અપમાન કદાપી સહન નહીં કરું. મહારાજ સત્ય હકીકત તો હું જરૂર કહીશ. તો આપે કહ્યું કે નારી નરકની ખાણ છે એ શું સત્ય છે? હા મહારાજ મારા ધારવા પ્રમાણે સાંભળો સત્ય છે. કવિરાજ, ભગવાન શ્રી રામ સીતાજીને અંતરપૂર્વક હતા 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 એ પણ એક નારી નારી હતા. હતા. અરે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને સાથે રાખતા હતા એ પણ એક એ પણ એક નારી નારી હતા. કૈલાસપતિ ભોળાનાથ માતા ઉમૈયા પાછળ ઘેરા બન્યા હતા એ પાર્વતી પણ એક નારી હતા. તો કહો ઉપદેશક આપનો પરિઉત્તર શું છે? મહારાજ આવા ઘણી વખત આપ દેવોના મને દાખલા આપો છો તો આજે હું તમને કહું તે સાંભળો. ભગવાન શ્રી રામચંદ્રજી સીતાજીને મેળવવા માટે ઘોર સંગ્રામ આદરો. છેવટે લંકેશપતિ રાજા રાવણને મારી બ્રહ્મ હત્યા લેવી પડી હતી. તે સર્વે એ સર્વે આ એક નારી માટે મહારાજ. અરે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને મેળવવા માટે દેવ અને દાનવને અનહદ વેદનાઓ વેઠવી પડી હતી. તે સર્વે કોણ? એ સર્વ કોણ? આ એક નારી માટે મહારાજ. કૈલાસપતિ ભોળોનાથ તથા સતી માતા પાર્વતીજી જ્યારે રામચંદ્ર ભગવાનની પરીક્ષા કરવા ગયા ત્યારે કૈલાસપતિ ભોળાનાથને સીતાજીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું અને એ રૂપ ધારણ કરવાથી અનહદ વેદનાઓ વેઠવી પડી હતી. તે સર્વે કોના માટે? કવિરાજ એ સર્વ કોના માટે? એક નારી માટે મહારાજ. કરો કવિરાજ, હું આપનો કાંઈ પણ ઉપદેશ સાંભળવા માંગતો નથી. મારે જોઈએ મારી પિંગલાને બીજી બાજુ કરાવતી ક્યાં તો આજે તો મહારાજા આજે તારું મુખ્ય. રેડી અમને બગાય ઓ નગરના જામ સરકાવીને તારા ક્યાં તમે મારી થઈ ગઈ છે ફૂલ મને માફ કરો મારી થઈ ગઈ છે ફૂલ મને સમયથી મારો શિષ્ય ગોરખ ભિક્ષાવૃત્તિ માટે ગયો છે તો હજી સુધી કેમ દેખાતો નથી? ગોવિંદ બોલ ગોપાલ આદેશ ગોરખ આદેશ. ગુરુદેવ આજે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે. અરે એક શું 1000 પૂછને એમાં મને શું વાંધો? અરે ગુરુદેવ તો એ કે આ દુનિયાના મનુષ્યો જાણે છે અને સમજે છે કે સંસાર જૂઠો છે છતાં માયા રૂપી ખોળિયાને સંસાર રૂપી કાદવ કીચડમાં કેમ ગુમાવે છે? ગોરખ એનું નામ જ માયા. કારણ કે તું માયાથી પર છે. માયાના મોહમાં તું તારું લેપન થયું નથી એટલા માટે. પુનરૂપી મરણમ પુનરૂપી જન્મમ જઠરે અગ્નિ ભજ ગોવિંદમ મોઢમતી. જ્યારે માના ઉદરમાં જીવ આવે આવીને વારવાર જન્મે ને વારવાર મરે. જીવ, ઈશ્વર અને માયા આ ત્રણનું જે ચક્ર છે એને સંસાર ચક્ર કહેવામાં આવે. કારણ કે આત્મા છે એ વાયુ સ્વરૂપે છે
એટલા માટે જીવ ઈશ્વર ને માયા ત્રણની ગતિ પુનરૂપી મન્નમ પુનરૂપી જન્મમ જઠરે અગ્નિ ભજ ગોવિંદમ મોક્ષ હે જીવ તારે જો જાગવું હોય તો માયાથી લોભી અને પણ થઈ ઈશ્વરનું ભજન કર. પણ એમ સંતો કહે છે કે જેમ જેમ જીવ યત્ન કરે તેમ તેમ ડબલ બંધા આપ વળે છૂટે નહીં છોડાવે ત્રિભુવન રાય. માટે ગોરખ તું માયાના લેપનમાં આવ્યો નથી એટલે તને એ વાત સમજાય નહીં, કારણ કે તું નિજન્મ છો. તે જન્મ ધારણ કર્યો નથી કારણ કે તું મારી વચન પ્રસાદી છો, એટલે તને માયાનો લેપન થયું નથી, એટલે વચનથી તું પ્રગટ થયેલો છો. એટલા માટે આ ઈશ્વરની માયા છે કે જ્યાં સુધી જીવને ઈશ્વરને જ્યાં સુધી માયામાં રાશી રાખવો હોય અને પ્રભુને જ્યારે જેને જેવો બનાવવો એવો બનાવે છે. એટલા માટે હવે તારે આગળ શું કહેવું છે? તો મારું ગુરુદેવ એ જ કહેવું છે કે જોને અત્યારનો પ્રત્યક્ષ દાખલો કે 92 લાખ મારવાનો રાજા ભરતસિંહ એક પાપી પિંગલાના મોહમાં કેવો ફસાયો. પિંગલાને પાપી ન કહે ગોરખ, એ તારું અજ્ઞાન છે, કારણ કે હજી તારે જ્ઞાન ચક્ષુ ખોલી નથી. કારણ કે પિંગલા તો આ જગતમાં મહાન સતી છે અને ભરતરી તો જેનો જન્મ છે એ તો એક માયાનો જીવ છે. પિંગલાને પાપી ન કહે. આપ ક્યાં નથી જાણતા ભરતરી આપણી પેઠકનો આત્મા છે, એનું આશ્રમ પણ અહીં ખાલી છે, તો એ આપણા આશ્રમની અંદર ક્યારે આવશે? એવી ઉતાવળ ન કર ગોરખ, કારણ કે વૃક્ષની અંદર બીજ અને બીજની અંદર વૃક્ષ હોય છે. બીજને મુઠ્ઠીની અંદર રાખી શકાય છે પણ વૃક્ષને મુઠ્ઠીની અંદર પકડી શકાતું નથી, કારણ કે વૃક્ષ મોટું મહાન વિશાળ બને છે. તો હજી તો એ બીજ તત્વ રૂપાણું છે, એમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી શાખા, શાખામાંથી ફળ, ફળ જ્યારે પરિપક્વ થાય ત્યારે એ વસ્તુ શક્ય છે. હા, તું છે તો આપ મને આજ્ઞા આપો. તો લે આ જોડી અને સ્થિતિઓ. આપની આજ્ઞાથી હું ભરતરીને જરૂર આપણા આશ્રમમાં લઈને જ આવી. જ્યાં સુધી ભરતરીને સંસાર છોડાવીને ન આવ ત્યાં સુધી આ ગરવા ગિરનારની અંદર નવનાથ ચિત 84 ના બેસણાની અંદર તું તારો પગ ન ઠેરાવે. નહીં મૂકો ગુરુદેવ. અલગ નિરંજન. અલોક નિરંજન. શરમાય છે. કુદરત બિચારી શું કરે છે? કુદરત જ તારામાં રહી છે. હા હા સ્વામીનાથ, મીઠી મશ્કરી ના ઘટે પતિદેવ તમને. હું છું સતી તમારી પતિદેવ મારા. મહારાજને પ્રણામ. કેમ આવ્યા છો? મહારાજ રાજસભામાં આપની રાહ જોવાય છે. લાવ કહો કે ફુરસત નથી. અરે મહારાજ, કાલે આપે વચન આપ્યું અને આજે કહો છો કે ફુરસત નથી, તો શું આપ સ્ત્રીના મોહ પાસે બંધાઈ ગયા તેમ જ ને? તો તેમ જાણી સોર લૂંટારાઓનો ત્રાસ દિવસો દિવસ વધતો જાય છે. અને વિદ્યાલયોમાં શ્રેષ્ઠ હતી ઉજ્જૈન નગરી સર્વથી વિરાજતી જે શારદા રાજમહી કરવતી. એ ગર્વ ખંડન થયો મોભો તૂટો મહારાજનો. રૈયત કરે છે પોકાર તે દિવસ છે આજનો. એમ છે તો દાવ સર્વ પ્રજાને કહી દો કે મહારાજા ભરતશ્રી હતો એનો એ જ છે. મહારાજ, આપ હજી કેવો પ્રશ્ન કરો છો કે સમય મળતા હાજરી આપી, તો શું આપ પોપટની માફક પિંજરામાં પુરાઈ રહ્યા તેમ જ ને? હવે રાજ હું આ દેશનો રાજવી છું. શાક કામનો રાજવી કે પ્રજા સામો જોતો નથી, રૈયતના આંસુ સ્નેહથી લૂછતો નથી. વેસી સિંહાસન મહારાજ ત્રિશણગાર મકાઓ સોંપી બીજાને સારી સુખાશાળા શબ્દનો પણ છે કોઈ હાજર. લાવ અમારા ગામને જીવતો ને જીવતો સળગાવી. હા હા સ્વામીનાથ. વિરાટ અત્યારે તેને જાઓ, પાછળથી મહારાજને સત્ય હકીકત હું જરૂર સમજાવીશ. હવે જેવી મહાદેવ. આ પિંગલા તું પણ મારી મશ્કરી કરે છે. મહારાજ, બ્રાહ્મણને ઓલી ગાય કહેવાય, તેના ઉપર તલવારના પુરસ્કાર કદાપી ન હોય.
તો ગાય પોતાના શિંગડા લઈને મારવા દોડે તો પોતાનું રક્ષણ ન કરવું જોઈએ. ગમે તે હોય પણ કાંઈ વધ્યા લાયક તો ન જ ગણાય મહારાજ. એક વારો હવેથી એમ કરીશું. હા મહારાજ, આપની રાજસભાની અંદર રાહ જોવાય. ઘણી રાજસભાની વાત આવી. હા, રાજસભાના અંદર નહીં જાઓ તો પ્રજાના હૃદય ભાંગી જશે. ભાંગી જવા હોય તો ભલે ભાંગી જાય, પરંતુ હું રાજસભામાં તો જવાનો જ નથી. તો પછી મહારાજ મારે આત્મહત્યા શા કરવી માટે? પડે. કારણ એ જ કે પ્રજા મને ગુનેગાર ગણે છે કે 92 લાખ માળવાની મહારાણી મહાદેવી સતી પિંગલાએ ભરતને બંધીવાન કર્યા છે. માટે કહું છું એ જ કે પાળો પ્રજાને પ્રેમથી એ રાજવીનો ધર્મ છે. માનો મજા થોડામાં જાજુ અકારું થાય છે. અરે માનો પતિ એ જ કે આ કુદરત પિંગલા, તારે આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી. તારા માનને ખાતર આજે હું રાજસભામાં જાઉં છું. અરે આ શું યોગીનો અવાજ રાજના દરબાર સુધી એને કોઈ રોકી શકનાર નથી. હા મહારાજ, રોકનાર તો ઘણા છે અને યોગી અને જોગીના માટે હરમેશના માટે રાજના દરબાર ખુલ્લા રહેવા તો જોઈએ. પછી એને યોગ્ય ભિક્ષા આપી રવાના કરો, હું રાજસભામાં જાઉં. બહુ સારું મહારાજ. અરે ક્ષમા કર મયા, મારી ભિક્ષા તો કંઈક જુદી જ છે. તો પછી માગો હાર હીરા માણેક, જોઈએ તો રાજપાટ. અરે બસ કર મયા, જંગલ મારું રાજ છે, માણેક છે ધરતી, હીરા મોતીની માળા તો એક હાથમાં ફરતી. અરે નથી જોઈતી રાજલક્ષ્મી, હું તો આવ્યો છું નેમથી. ભિક્ષા મયા આપ, માતા વચન મુજને પ્રેમ. અરે લ્યો યોગીરાજ, આ મારું વચન. અરે કેમ અચકાય છે મયા? વચન આપતા જમણા અંગમાં કંપારી છોડતી ડાબુ દૂર દિશા સમજાવતું કે પતિ પત્ની મળી વચન આપે તે જ સાચું પ્રમાણવું, બાકી રહ્યું પ્રપંચ કેરું જાણવું. અરે તું છે હૃદયનો સાવ સાચે સાચો, પણ તું હૃદયમાં બીજો ભાવ છે. આ વચન નહીં પણ કોઈ પ્રપંચ કેરા ગાવ છે. ખરેખર સતીના ચરિત્ર આગળ મારી બધી જ પ્રપંચબાજી ખુલ્લી પડતી જાય છે. અને એક એક જીભાન પર મારી એક એક શબ્દ પર મારી જીભાન બંધ થતી જાય છે. બોલ મૂર્ખ યોગી, તું કોણ છે? ભિક્ષા દેનારને પરીક્ષા લેવાનો કોઈ અધિકાર નથી. તો પછી ભિક્ષા માગનાર ને ભિક્ષાનો અધિકાર છે, વચનનો કદાપી નહીં. સમજો. એમ છે તો સાંભળી લે. શેઠ પડતા રાગ તારું હૃદય પથ્થરનો કરીશ. ભિક્ષામાં આપ, મારો પતિ રાજા ભરતરી. તું કરી મારો પતિ? હા, તારો પતિ રાજા ભરતરી. મને લાગે છે કે તમે પાગલ લાગો છો. હું પાગલ નથી, પણ એને લેવા માટે આવ્યો છું. તો મારો અખંડ સૌભાગ્ય તો હું તમને કદાપી નહીં સોંપું. તારું સૌભાગ્ય તારા હાથે જ એ તારા. સમય પાકવાને હજુ ઘણી તો પછી મને કોણ રોકી શકનાર છે? આત્મબળ યોગ સર્વ સિદ્ધિ મારી પાસે છે. જૂઠી માયા જૂઠા મનોરથ સર્વ જૂઠી તારી હાથ છે. અરે તું છે સતી તો હું જોગો હતી. જોજે હવે હારવું કોને રહ્યું છે? બેમાંથી શ્રેષ્ઠ કોણ? આ સિદ્ધ કે પછી આ સિદ્ધિ? એ જોવું તારે રહ્યું. હા, સમજાયો પણ સમજો નહીં, આજે અજ્ઞાનતાના મૂળ છે. અરે સમજાયો પણ સમજો નહીં, પણ અજ્ઞાનતાના મૂળ છે. અરે સેવા છે ગુરુ સર્વમાં, પણ આજે અવતાર તારો ધૂળ છે. અરે હું પણ એ જ કહું છું કે આજથી કહી દે જાય તારા નાથ મારા સ્થાન ઉપર, તો રાજ જેવી ચોકી પર તારા નાથ કેરા સ્થાન ઉપર. અરે પેરા રાખવાની કોઈ જરૂર નથી. ભીખ માંગતા શરમાતો નથી, મેદાને પડેલે લઈ જા. અરે હું ઊભી છું લેખમાં, તું પણ રહેજે ટેકમાં. અરે કર્તવ્યનું કામ કરીને ધર્મ સંભાળ તારું ધ્યાનમાં. અમુક માત્ર ભરત વિવિધ હું તેનો સાફ ઇનકાર કરું છું. હવે સાંભળી લે. હું હવે આ જોડે અહીં જ મૂકીને જાઉં છું. જ્યારે તારો પતિ બાણો લક્ષ વાળવાનો રાજા ભરતવી તારા પ્રેમને ઠોકરે મારશે, તારા નામ ઉપરથી કાર ફટકાર વરસાવશે, ત્યારે જ હવે આ જોડે અહીંથી ઉપડજે. તો સાંભળી લો યોગીરાજ. તો રહેજે હવે સાવધ બની એ શબ્દ કહેતો જાઉં છું. આ જાગની જોડી હવે હું અહીં જ મૂકીને જાઉં છું. અલગ નિરંજન. અરે હું શું સતીનારી ઉજવી પતિદેવના સંગાતથી? તાકાત હોય તો લઈ જાઉં, નાખ મારા હાથથી. ચાલ દાસિયા જોડી અહીંથી ફેંકી દે. ભાઈ સાહેબ દાદી જન્મદિવસ છે, માટે તારે પણ આજે મારી સાથે રાજસભાની અંદર આવવાનું છે. કોઈ પણ જાતની આણાખાની સિવાય શેરી અને સૌને આનંદમય વર્તાવો. બહુ સારું મહારાજ. આવો વિક્રમ, આજે તારે પણ જરૂર છે. જાઓ સર્વ પ્રજાજનોને કહી દો કે મહારાજા ભરતશ્રી આજે પિંગલા છે રાજસભામાં આજે આવશે, અને આવનાર વ્યક્તિના માટે રાજના દરબાર ખુલ્લા રહેવા જોઈએ. સ્વાધીનતાનું નૃત્ય.
ખુશ કરી દીધા. એવી મહારાજની આજ્ઞા. અરે વિક્રમ, આજે તો મારો જન્મ દિવસ છે, માટે આવનાર વ્યક્તિને માટે રાજના દરબાર ખુલ્લા રહેવા જોઈએ. याद है तो आबाद है, मिटा दे अपने अस्थि को कर कुछ तमाशा है कि दाना खाक पे मिलकर गुले गुलजार होता है कि नहीं? मिटा दे अपने अस्थि को अगर कुछ मर्तबा है कि दाना खाक पे मिलकर गुले गुलजार होता है। अरे सच्चे प्रेम की सारे जहां पे असर होगी और वरना असर नहीं होगी कि जानना तेरी कहीं पे कसर होगी। युक्ति आजमा के हम दोनों मर जाएंगे लेकिन देखने वाले के चाहत का दिले से एक चाहत की जगह बना दे। भगत देशनावती सो महाराज, અહીં સુધી આવવાનું કારણ महाराज आपना जन्म दिवस मानवा માટે અને બની શકે તો કોઈ નોકરીની તપાસ માટે એટલે તું શાની નોકરી કરવા ઈચ્છે છો? હું એક ગરીબ અશ્વપાલ છું महाराज। તો અશ્વકલામાં પારંગત હઈશ. હા महाराज, પરંતુ પોતાના જ મોઢેથી પોતાના વખાણ કરવા એમાં કાંઈ માણસાઈ હોતી નથી। હું એકલી અશ્વકલા નહીં પરંતુ પશુ પંખીની ભાષા પણ સારી રીતે જાણી શકું છું। તો અશ્વપાલ, મારા રાજ્યમાં તને ઉત્તમ સ્થાન મળશે. હા महाराज, આપ જેને આપના રાજ્યમાં ઉત્તમ સ્થાન આપી શકો છો અને એક દિવસ હાથમાં બેડીઓ પણ પહેરાવી જાણો છો। એટલે અશ્વપાલ, આ કટાક્ષ તો કોના પરથી કહે છે? महाराज, આપના નગરનો કવિ શાંતિલાલ બ્રાહ્મણ એક દિવસ આપણે સત્ય સમજાવવા ગયો, આપે અસત્ય માની અને હાથ પગમાં બેડીઓ પહેરાવી જીવતો સળગાવી મૂકવાનો હુકમ કર્યો હતો। નહીં કવિરાજ, અશ્વપાલ, એ તો પિંગલાના કહેવાથી જીવતદાન આપેલું છે. તો મારા માટે તો એ સજા નહીં થાય? નહીં અશ્વપાલ, તારા માટે એ સજા નહીં થાય. એનું કારણ કે મને પશુ પંખીની ભાષા શીખવાનો ઘણો શોખ છે. એ ભાષા તું મને જો શીખવીશ તો હું તને મારા ગુરુ તરીકે હા હા महाराज, ગુરુનું સ્થાન ને પણ યોગ્ય નામની વાત કરો। પશુ પંખીની ભાષા શીખવા માટે તમારે મારી સાથે 4 દિવસ જંગલમાં એકાંતમાં રહેવું પડશે। બહુ સારું, હું તારી સાથે 4 દિવસ જંગલમાં રહીશ, પણ મને પશુ પંખીની ભાષા તો શીખવીશ. જરૂર શીખવીશ। તો અત્યારે હું રાજસભામાં જાઉં છું, ત્યાં મને મળજે. બહુ સારું महाराज। કલાવતીના મૃત્યુ સિવાય મહારાજ બેચેન રહે અને આવનાર અશ્વપાલ વગર મહારાજ ઘડી પણ ન રહી શકે, તો પછી મારો સર્વસ્વ આધાર મારો સર્વ આધાર હવે બાળીને હું ભસ્મીભૂત કરીશ। વારણા વાઈ ગયા, હા, છતાં પશુ પંખીની ભાષામાં મને કઈ ખબર પડતી નથી. તો સાલ આપણે રાજમાં પાછા જઈએ. અરે महाराज, સરસ્વતીના ઉપાસક હોય તો ભગીરથ પણ થવું પડે, ડુંગર પર ચડવું હોય તો ઠોકરો પણ ખાવી પડે। માટે જેમ તમે 4 દિવસ વિતાવ્યા છે એમ તમને હજી 4 દિવસની વાત કરું છું। નહીં અશ્વપાલ. અરે महाराज, જો સામે કઈ આપણે દેખાય છે હા અશ્વપાલ, સામે એક વૃક્ષ છે, એની બાજુમાં શું છે? એની બાજુમાં એક વેલી વીંટાઈ રહી છે. તો હા महाराज, સામે એક વૃક્ષ છે, એનો થાન ઉપર સ્થિર છે, બાજુમાં પેલી વેલી છે એ વિકરાઈને એને ભેટી રહી છે। એ વૃક્ષ છે એ પુરુષ રૂપી છે અને વેલી છે એ સ્ત્રી રૂપી છે। ઝાડનો વિયોગ વેલી વેઠી નહીં શકવાથી કે તેને વિકરાઈને ભેટી રહી છે। એમ महाराज, પિંગલા વિયોગીની નથી પરંતુ સંયોગીની છે કે મારા પતિના કાર્યમાં વિઘ્ન ના આપવું એટલા માટે દાસ દાસીઓ સાથે આનંદ કરે। નહીં અશ્વપાલ, પિંગલા વિયોગીની છે, સંયોગી નહીં. જરૂર મારો વિયોગ નહીં વેઠી શકે, માટે જાણ મને જવા દે. महाराज, હવે ફક્ત 3 દિવસ જ રહ્યા। સાગર કોસમે હવરો અંતર શાસી બે કાહે કોરી સંદ્રે હર સંદ્રધરે હા અશ્વપાલ, હા महाराज, રસ્તે જનાર માણસ કેટલું કાવ્ય સુંદર બોલી રહ્યો છે। હા સાગર આખો સ્નેહ ભર્યો હોય છતાં સાતક નામનું પક્ષી વર્ષા બિંદુની રાહ જોવે છે। સકોર નામનું પક્ષી જાણે છે કે હા, મહારાજ. જોઈને ઉડા કરે છતાં એ ચંદ્રને ભેગું થઈ શકતું નથી। તો એમ શું મારી પિંગલા મારા વગર નહીં રહી શકતી હોય? ના महाराज, એનો અર્થ એવો નથી। એ તો કોઈક પથિક ચાલ્યો જતો હશે ને ગાતો જતો હશે। મત યુક્તિ બતાવું કે કાલે સામેના જંગલમાં હું અશ્વ ખેલવા ગયો હતો, ત્યાં એક સિદ્ધ મહાત્મા રહે છે, તો એમની પાસે જા, એમના પગ પકડી લે, એમના ચરણો પકડી એને મૂકી શકે, એ તારા જન્મો જન્મના દુઃખ તારી દૂર કરી નાખો। ભલે અશ્વપાલ, હમણાં જ હું એ જંગલમાં જાઉં છું અને આપણો ઉપકાર હું કદી નહીં કરું। એ વેળો પણ ક્યાંય સંત મહાત્માના દર્શન થતા નથી, તો સામે ધજા દેખાય તે તરફ જાઓ, એ સંત મહાત્મા ત્યાં છે ને એના શરણો પકડેલો ભૂવા સુધી। અલોક નિરંજન, ઓમ નમો નારાયણ બાપુ। નમો નારાયણ। બાપુ, એક ગરીબ બ્રાહ્મણ છું,
અરે ભાઈ આ ઘોર જંગલમાં શા માટે ભટકે છો? હું એક ગરીબ બ્રાહ્મણ છું અને લક્ષ્મીની લાલ છે આવા ઘોર જંગલમાં ભટકું છું. અરે ભલા માણસ, આ ઘોર જંગલમાં ભટકે લક્ષ્મીની પ્રાપ્તિ થોડી થાય? લક્ષ્મી તો ઘરની સ્ત્રી કહેવાય, એને જ સાસી લક્ષ્મી મનાય ને. પણ મારે તો પૈસાની જરૂર છે. અરે ભલા માણા, અમારે સાધુ મહાત્મા પાસે પૈસા ક્યાંથી હોય? પણ હવે આશા લઈને આવ્યો છો એટલે નિરાશા નિરાશ તો લે આ એક અમર ફળ તને હું આપું. કેજો એક તો બેકારીના દિવસો બહુ એમાં અમર ફળ ખાય. અરે ભલા માણા, તારે એ અમર ફળ ખાવાનું નથી, પણ હું તને એનું માર્ગદર્શન આપું કે આ અમર ફળ કોઈ રાજા મહારાજાને તું આપજે, એના બદલામાં તને પુષ્કળ ધન મળશે. તો ભલે હજુ 92 લાખ માળવાનો મહારાજા હયાત છે, એને આપો ને મારું ગયેલું કરી મત પાછું મળો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ક્યાં ખોટું ખોટું આવ્યા કરો છો? આમ આવ્યા કે આમ આવ્યો તો આમ બાજુ આડો કરું. એમ ઘર ભરીને મેં 4 દિવસ કાઢ્યા છે. મહારાજને નમન. કેમ આવ્યા છો? મહારાજ હું એક ગરીબ બ્રાહ્મણ છું ને આપણે નજરાનું ભેટ દઉં. તો એક ગરીબ બ્રાહ્મણ ને મને શું નજરાનું ભેટ? જો મહારાજ આ અમર ફળ જે ખાય તે અમર ફળ. અને એકી સાથે બંને જણા આહાર કરે તો? મહારાજ આ કોઈ વૃક્ષો પર થતું ફળ નથી, માટે વસંત માટે બીજું ફળ નહીં મળે, માટે આ એક જ ફળ છે. તો આવું બીજું ફળ આવી આપીશ કરો. હા મહારાજ, આવું બીજું ફળ નહીં મળે. તો આના બદલામાં તારે શું જોઈએ? એ જ કે મારું ગયેલું કોઈ પણ મને પાછું મળવું જોઈએ. બહુ સારો, આવતીકાલે તને રાજના દરબારમાં તારું ગયેલું કોઈ પણ ઉપરિયામાં 1000 સરોવર મળશે. જય થાવ 92 લાખ માળવાના મહારાજાનો જય. હા પિંગલા, આ ફળ તું ખા ને તું જ અંબર બની જા, કારણ કે તારો વેગ હું ન વેઠી શકું, એટલા માટે તું અંબર બની જા. નહીં મહારાજ, આ જમો ને આપ જ અંબર બનો. આવે. આ ફળ કોને ખાવું અને કોને ન ખાવું એનો વિચાર આપણે પછી કરીશું. અત્યારે તારી પાસે રાખ. બહુ સારું મહારાજ. હા કલાવતી ક્યાં છે? મહારાજા હા તો અત્યારે હું રાજસભામાં જાઉં છું. હા કલાવતી, મહાદેવી
હું તારા મહારાજા અત્યારે રાજસભાની અંદર જઈએ છીએ તો તું તારા સારા સારા વસ્ત્રો શણગાર સજીને વેળાસર આવજો. જેવી આપણી આજ્ઞા. કોણ કલાવતી કોણ અશ્વપાલ? મહારાજ ક્યાં છે? એ તો શણગાર ભુવનમાં કામ હોય તો બોલાવ. નહીં, હું પોતે જ એને એ મળું. અશ્વપાલ, ઉભો તો રે, મારે તને ઘણી ઘણી વાતો પૂછું. હા બોલ, તારે જે પૂછવું હોય એ જલ્દી પૂછી લે, મારો સમય ન બગાડ. અશ્વપાલ, બળ્યું હોય હશે પણ ઓઠા નથી આવતું. તમને મારે નું અશ્વપાલ, આ રાજ્ય આમો જો. શું છે આમાં? બરાબર જ છે, બરાબર જ છે. અરે ઘેરી બને છે આખડી હૃદય પર આઘાત છે. તું જ મને કહેને કે આ હૃદયની શું વાત છે? કલાવતી, તેના હૃદયની વાત જાણવી ને એ તો ફક્ત આ માળવા વાસીઓ જ જાણી શકે. બાકી અમારા મગજ દેશની અંદર અશ્વ વિદ્યા અને શસ્ત્ર વિદ્યા જ ભણાવાય છે. અશ્વપાલ, તું આમ નહીં સમજે. અશ્વપાલ, હું તને આધીન છું. હા કલાવતી, હું તારી સર્વ વાત જાણું છું, સમજો છું, પણ તો એક રાજનર્તકી છે તો કદાચ ઈ મારી પત્ની ન બની શકે. શા માટે? રાજનર્તકી છે એટલે. અરે તમે કહેતા હોય ને તો રાજ નથી કે સીધા જ લઈ આવી દઉં. એમ? તો તારે મારી બે શરતો કબૂલ મંજૂર કઈ કરવી. શરત? એ કે અત્યારથી મહારાજા ભરતની કચેરીમાં થતું તારું નૃત્ય બંધ કરવું જોઈએ. બિલકુલ બંધ. અને બીજી શરત એ કે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી આપણા બહેનોના ખોળને પવિત્ર રહેશે. પણ આપણા લગન આવતીકાલે આવતીકાલ રાજનીતિકા માટે ઘરવાળી થવાની ભાઈ ઘરવાળો. આવતીકાલે રાજનીતિકા માટે ઘરવાળી થવાની. ઘરવાળી ને ભાઈ એક મુદ્રો પર મને બરાબર મજા ન આવી. પેલા ભાઈ વગાડો ડબકી વાળા ડબકી બધા આવડે છે ને, ભાઈ ફૂલ મજા આવે. એટલે આ જાય છે. અને કલાવતીએ પણ નૃત્ય બંધ કર્યું છે. ચાલો આવ કલાવતીને બોલાવીને ખાતરી કરું. હા કલાવતી. બોલાવવાની કોઈ જરૂર નથી. મહાદેવી હું હાજર છું. હા કલાવતી, તે શા માટે નૃત્ય બંધ કર્યું છે? મહાદેવી, નૃત્ય બદલવાનું કારણ છે કે શંકર ભગવાને જેમ હળાહળ ઝાડ પીધું હતું તેમ મને મારો શંકર મળી ગયો. એટલે શું તું કહેવા તને તારો શંકર મળી ગયો? મારા થનાર પતિની મનાય છે. અરે એવો તે કોણ તારો થનાર પતિ છે? અરે હું છું મહારાણી. કોણ? અશ્વપાલ. અરે અશ્વપાલ, આ તું કયા ભોગનું વેર વાળી રહ્યો છે? મહારાણી, આમાં વેર વાળવાની કોઈ વાત જ નથી, પરંતુ પોતાની સ્ત્રી હરાયા પુરુષની પાસે નટારામ કરે એ પુરુષ હૃદયની ઈર્ષ્યા છે. હા અશ્વપાલ, હું મારો માન મર્તબો મૂકીને તને બે હાથ જોડીને કહું છું કે હાલ ને હાલ તું મારું શહેર છોડીને અહીંથી ચાલ્યો જા. ક્ષમા કરો મહારાણી, આપનો હુકમ મને માન્ય નથી. હું 92 લાખ માળવાની મહારાણી છું. પણ 12 લાખ માળવાનો રાજા ભરતરીએ તો યાદ છે. હું એનો અડધો અંગ છું. હુકમ તાજ ધારી નો ચાલે. અરે અશ્વપાલ, જાજો વાદ વિવાદ છોડી દે અને અશ્વપાલ અત્યારે તું મારો શહેર છોડીને ચાલ્યો જા. મહારાણી, માની લો કદાચ હું આપણું શહેર છોડીને ચાલ્યો જાઉં તો શું આપને આનંદ થશે? હા હા, મને ખૂબ જ આનંદ થશે. એના બદલામાં મને શું મળે? અરે અશ્વપાલ, તું માગે તે તને મળશે. વચન. લે અશ્વપાલ, આ મારું વચન છે. મહારાણી, આ કોણ બોલી રહ્યું છે? આ 92 લાખ માળવાની મહારાણી મહાદેવી સતી પિંગલા બોલી રહી છે. મહારાણી. રાજપૂતાણી બોલી રહી છે. હજુ પણ વિચાર કરી રહેજો. આપે આપેલું મને વચન આપને આ ધોગતીમાં મૂકી દેશે. અરે વચન આપ્યું છે મને તો હવે ફરી જાશો નહીં. વચન આપ્યું છે મને તો હવે પસ્તાશો નહીં. તમે જેમ ત્યાગો કરો ને એમ હું પણ ગર્વ ત્યાગું છું.
એ બદલામાં આજ હું અમરફળ માંગુ છું. અમરફળ હા અમરફળ ક્યાં ગઈ મારું લક્ષ માળવાની મહારાણી સાચી રજપૂતાણી મને આપેલા વચનની આ કિંમત. અરે ઉભા રહો અશોકપાલ, હું તને અમરફળ લાવું. અરે મહારાણી એવું કોઈ વિક્ષુપ નથી કે આપણા દ્વારે આવીને લઉં. આપણે જો મને શહેર છોડાવવું હોય તો રાત્રિના 12 સુમારે મારે ઐશ્વશાળામાં આવીને આપી દેજો. હા અશોકપાલ, રાતના 12 સમયે આવી તને અમરફળ આપી દે, પણ તને શહેર તો હું જરૂર છોડાવીશ. મહારાણી 12 ઉપર સમય છે તો આપ મારા ગુનેગાર થશો. હા અશોકપાલ, હું તારી ગુનેગાર પણ બનીશ, પણ શહેર તો જરૂર છોડાવીશ. અને ગુનેગાર થશો તો સજા પણ ભોગવી હા પડશે. અશોકપાલ, સદા ભોગવવા તૈયાર છું, પણ તને શહેર તો જરૂર છોડાવીશ. તો જાઓ જલ્દી લઈને અમરફળ આવો. એ શોભાન, હા આપણા લગન કાલે કાલ આવતીકાલે રાજનીતિ કંપની ઘરવાળી થઈને ઘરવાળીને ભાઈ અરે મોટા ભાઈ, આમ તમે ગાવાવાળી પાછળ ક્યાં સુધી પાછળ રહેશો? કાલે ગામના લોકો વાતો કરશે, બધા વાતો કરશે. 92 લાખ મારવાનો મહારાજા એક નતિકા પાછળ પાછળ રહ્યો છે. આ બાતલા કરતો એક નહીં પણ 1000 કલાવતી લાવ્યો. વિક્રમ, તું 1000 કલાવતી લાવી આપે, એમાં એક કલાવતી ના હોય. કૃષ્ણ ભગવાનને પણ અનેક ગોપીઓ હતી, તમે એ રાધાજીને અંતરપુરુષ ચાહતા હતા. એમાં એક કલાવતી નહીં ને કલાવતીનું નૃત્ય નહીં, માટે મને વધારે બેસે ન બનાવો. જા, અત્યારે રાત્રિના 12 થવા આવ્યા છે, તો તું જઈને આરામ કર. અરે વિક્રમ, આ રાતના 12 સમયે આ મૂર્ખાધારી સ્ત્રી કોણ છે તેની તપાસ કર. હાલે મારી તલવાર. અશોકપાલ આપણે લગ્ન કરી નાખવા. તું અશોકપાલ નથી? તું કોણ છો? પુણ્યવાનના એક તું અહીં બોલવાય. કાંઈ જાણતું નથી. તો અમે હે જો. હાય કલાવતી. અશોકપાલ, બેડા આજ લગ્ન કરી નાખવા. આ લગ્ન કરી નાખવા, પણ અત્યારે એક કામ આવ્યું. કેમ? તો તું એક બાજુ હંતાઈ જા. હા અત્યારે અહીં મહારાણી આવવાના. ઉપાય જાઓ. હા હંતાઈ જા, હંતાઈ જા. અત્યારે અમરફળ લઈ લઉં. પધારો મહારાણી, લાવો અમરફળ. લે અશોકપાલ, આ અમરફળ. સબૂર મહારાણી, આપે મારો સમય ઘણો જ બરબાદ કર્યો છે, હા, હું માટે જાણું. આપ મારા ગુનેગાર છો. હા અશોકપાલ, હું તારી ગુનેગાર છું. તો ગુનેગારને સજા થવી જ અરે જોઈએ. અશોકપાલ, મને સજામાં શું મળશે? જિંદગી ભર યાદ રહે એવા આ હેન્ટનના પ્રહાર. નહીં અશોકપાલ, મને કોઈ બીજી સજા થવી જોઈએ. કવિ કાંતિલાલે કલમ આમ હાંકી છે. સબોર રાશિને ક્યાં રહેશો? કોણ દેવ વિક્રમ? કોણ ભાભીમાં આપ અહીં? કર્મ સંજોગે એનું કારણ? એક નારી હૃદયની ઈર્ષ્યા. બહુ ખોટું કર્યું ભાભીમાં. હાલો હું આપના મહેલ સુધી પહોંચતો. હા અશોક, હા દેવ વિક્રમ, મારે તમારી પાસે એક વચનની માંગણી કરવી છે. લો ભાભીમાં, મારું વચન છે. જોજો આ વાત તમારા મોટા ભાઈના કાને ન જવી જોઈએ. હું મારી તલવારના સોગંદ ખાઈને કહું છું કે આ વાત મારા મોટા ભાઈને કાલે નહીં. અશ્વપાલના હાથના હેન્ડલના પ્રહાર મારી રોમે રોમે આગ સળગાવી રહ્યા છે. ભાઈ સાહેબ, કાંઈ ઔષધિ લાવી આપું? અરે ઔષધિ લાવવાની કોઈ જરૂર નથી, તો પછી? પણ દાદી તારા મહારાજા આવશે તો આપણે એને જવાબ શું આપશું? ભાઈ સાહેબ, એ જવાબ મેં ગોઠવી રાખ્યો છે. આપ આરામ કરો. અશ્વપાલ વિષાયો અને કલાવતી નૃત્ય પણ બંધ કરવું. તો બસ હવે મારું એક ગયેલું સ્થાન પિંગલા. અરે આ શું, આ તારા શરીર ઉપર હેન્ડલના પ્રહાર કોણે કર્યા છે? અરે દાસી, આ હેન્ડલના પ્રહાર કોણે કર્યા છે? મહારાજા, આપનાથી આપના ભાઈ નાનેરા વિક્રમ આવી મારા ભાઈ સાહેબ પાસે પ્રેમની માંગણી કરી હતી. તું પ્રેમની માંગણી કરી હતી. પ્રેમની માંગણી કરી અને હેન્ડલના માર એને માર્યા. હેન્ડલના પ્રહાર પણ વિક્રમે કર્યા વિક્રમે છે. કર્યા. તો ખરેખર ગુનેગારને સજા થવી જોઈએ. અરે જે દાસી, તે બહુ ખરાબ કર્યું. અત્યાર સુધી મેં તને મારી પેટની દીકરી કરતા વિશેષ રાખી અને મારા દેર વિક્રમ માથે તે ખોટું હાલ ચડાવ્યું છે. તો હાલના હાલ તું મારું શહેર છોડીને અહીંથી ચાલી જા. તો ભાઈ સાહેબ, તમારા રાજ માથે ક્યાં ભૂંગળું ભાંગ્યું? હું તો લોસ માં થઈને રોટલી કરીશ. આવજો હવડાયરો રોટલી ખાવા.
કરી નાખવા લગ્ન કરી નાખે પણ રહેવો ક્યાં મકાન ને થાય મને પાણી સડી છે પણ થોડી તમે મારે મકાન નથી છોકરાને પાણાવાળો. મારે વિચાર કરો મારે ચાલે ક્યાં જવું છે લગ્ન આપણે આવતીકાલે કરજો અને એ કરતા મારી શિક્ષા એવી છે કે આપણે લગ્ન મારા મગજ દેશમાં કરીને પણ એમ કહીને બે ફેરા આવી ફરીને બે ફેરા ના ફરી એમ થાય હે એમ થાય તો અત્યારે સાંભળ તો મને યાદ આવ્યું અત્યારે તારે એક કામ કરવાનું હું કામ કરવા મહારાજ પાસે જવાનું કેવું છે હું તો આવી બોલે પણ મહારાજ પાસે જવાનું અને એને કહેવાનું શું છે કહેવાનું કે હું ના શિવપાલ આપણું શહેર છોડીને ચાલ્યા જઈ હા. પણ જતા જતા હું આપણે એક નજરાનો ભેટ કરવા આવ્યો છું એટલે તારે આ તફાવ ધરી દેવો કે એક નજરાનો આ હું ખાઈ જાઉં તો પાંજરી બની જાય તો મારું લગ્ન કરવા કેમ હું તો આપણે લગન આવતીકાલે આવતીકાલે રાત ધરતીકા વળી ઘરવાળીને બાય હાલની જાગરતા. મોટાભાઈ સાવ નિર્દોષ છે. મેં તને છુપા જાસૂસનો ભેદ જાણવા મોકલ્યો ત્યારે તે તારી માતા સમાન ભાભીની પાસે પ્રેમથી માંગ્યું. મોટાભાઈ મારું નામ વિક્રમ આદિત્ય છે. વિક્રમની પાછળ આદિત્ય શબ્દ લગાડનાર કોઈ મહાન શાસ્ત્રી ભૂલ કરે છે. જો કરું કે પિતાજીના શબ્દો યાદ આવે તને મારતો મને ગોત્ર ગદર લાગે. ઓ દુષ્ટતાઓનું કેવું છે આત્મામાં. કેવું છે આત્મામાં. કેવું કરવાને. અરે દેશ, મેં ખરેખર જાઉં તને મારતો મને ગોત્ર ગદર લાગે. જાણે મારું શહેર છોડીને ચાલ્યો જા. મોટાભાઈ હું સાવ નિર્દોષ છું. જતા જતા કલાવતી વાત. આ મહારાજ કા સ્વર્ગ ભુવન ની ગાદી કા રાજપાટ પાછા તારા શબ્દ સાચા. આપણે આવેલો ફરી. હું આપનું શહેર છોડીને જવા માંગુ તો પછી સાલ્યા જાઓ થયેલા જખમને વધારે જખમ કરવા શા માટે આવે છો? જતા જતા આપને એક નજરાનું ફળ ભેટ ધરવા આવ્યું છે મહારાજ હું એમ બે બદામની વેશ્યા મને શું નજરાનો ભેટ કરવાની હતી? આ ફળ શું આ ફળ તને કોણે આપ્યું? મેં આપ્યું મહારાજ અશ્વપાલ આ ફળ તને કોણે આપ્યું? અરે મહાદેવ પિંગલાએ આપ્યું મહારાજ તું પિંગ લઈ આવ્યો. હા મહારાજ રાત્રિના 12 ના સુમારે મારી અશ્વસંગ આવ્યા હતા મારા હાથમાં અમરબળ મૂકી મારી પાસે પ્રેમની માંગણી પણ કરી તું હતી. પ્રેમની માંગણી પણ કરી. હા મહારાજ અને હું એક તુચ્છ ઘોડા જાતોના ઠાણિયા હોવાથી મને આપની મહારાણીની યોગ્ય વતન લાગવાથી હેન્ટનના પ્રહાર પણ મેચ કર્યા હતા શું મહારાજ અશ્વપાલ હેન્ડલા પ્રહાર પણ તે કર્યા? હા મહારાજ હેન્ટનના પ્રહાર પણ મેચ કર્યા હતા અને સૂર્યોદય થતા પહેલા હું આપણું શહેર છોડીને ચાલ્યો જવાનો છું. તો પછી ચાલ્યા જાઓ. એ શોભાન એ કોને કહે છે આપણા અશ્વપાલ? લગન કોને અશ્વપાલ છે? તને કહું છું કે હું ક્યાં અશ્વપાલ છું? અમારે તો ઋષિ મુનિ કે એ રીતે સ્વાર્થ વગર કરતી પ્રીતિ અશ્વપાલે બીટ ગયા આમ જાતે ગુડ બાય નમસ્તે અરે મારો રોયો આવતીકાલ કે મને હાવ બનાવી ગયો આ તો ઓલી કહેવત ઘોડે ધોબીની કૂતરી નો રે વાટની નો રે ઘાટની હવે મારે જાવું ક્યાં આપણે ઓલી ખાલી છે ના. તારી ઓળમાં ખડ બંને ખડ તું આ તો ખડકાઈ નું ખાલી કરી નાખી ગામમાં. હે? તો હાલ તાર તું હું ખોટો છું સહેજ સફેદ સોમર પણ ખરેખર પ્રાણનો હરનાર છે. ન જાણું કે નારી હૃદયનો વિશ્વાસ કીધો આખરે સર્પણે તે મને ડંખ દીધો. હાય વિક્રમ તું સાવ નિર્દોષ નીચ કલંક છો. હા સ્વામિનાથ હું પણ એ જ કહું છું કે ભાઈ વિક્રમ સાવ નિર્દોષ નિષ્કલંક છે. હા પિંગલા
વિક્રમ ગમે ત્યાં ગયો છે ત્યાંથી એને ગોતી લાવીશ, પણ પહેલા તું મને એ કહે કે મેં તને આપેલું ફળ ક્યાં છે? શું અમરફળ? હા, અમરફળ. એ તો મેં અશ્વફળ અશ્વફળને શા માટે આપ્યો? શહેર છોડાવવા. શહેર છોડવાનો માટે કે નિષ્ઠુરના પ્યાર માટે? હે સ્વામીનાથ, કોને રંગ બુદ્ધિ હર બોલે કોને રંગ બુદ્ધિ હર બોલે પણ ખરેખર આનો જવાબ તારે મને ભગવાનના દરબારમાં પણ દેવો પડશે. હા વિક્રમ, મેં તારા પર અન્યાય કર્યો છે, તો બસ હવે હું સારા વિચાર કરું છું. સામેની જોડીમાંથી આવતો અવાજ સમગ્ર માળવાને બાળી રાખ બનાવી ભરતની લડાતે લગાડશે. આજથી રાજા ભરતને નહીં પણ રાજયોગી ભરતોહરી કહેવાશે. ગુફા ગિરનારની જોઈને અલખ જગાવા દે, ખૂબ ખાધા પકવાન હવે વનફળ ખાવા દે, ગિરનારની ટૂંક ઉપર જઈને અલખ જગાવા દે. અલખ સાવરી મારી છોડી ગયા આશીર્વાદથી એને હવે સંસાર તો છોડાવો, તો હવે ઘડી બે ઘડીમાં સ્વામીનાથ તો બી ખડા તારે દ્વાર મૈયા જંગલમાં જોગી તો જંગલમાં જો મેં સ્વામીનાથ જંગલમાં જો મેં જો મેં નહીં સરદાર જલ્દી ભિક્ષા આપો, મારા ગુરુજી મારી વાત જોતા. હું આપને કઈ રીતે ભિક્ષા આપી શકું? હા યોગીરાજ, કોઈ 92 લાખ માળવાની મહારાણી મહાદેવી સતી પિંગલા કે પોતાનું અખંડ સૌભાગ્ય કંકણ અત્યારે ભરતશ્રીને સોંપે છે. લે બેટા યોગીરાજ, આ ભિક્ષા. હલો નિરંજન, હું તમને નહીં દઉં તો પિતાશ્રી. હા બેટા, યોગી જાણીને તું રાજમહેલમાં પાછી જા. નહીં પિતાજી.
હજુ સુધી ન આવ્યો તો હવે ઘડી બે ઘડીમાં અહીં આવવો જ જોઈએ. અલગ નિરંજન. અલગ નિરંજન. પ્રણામ ગુરુ મહારાજ. આવ ભરતરી આવ. શું તું પિંગલાને માતા કહે અને ભિક્ષા લઈ આવ્યો? હા ગુરુદેવ. પિંગલાએ તને ભિક્ષાની અંદર શું આપ્યું? પિંગલાએ જગતભરની સ્ત્રી કોઈ દિવસ કોઈને ભિક્ષા ના આપે. જે સ્ત્રીનો અખંડ સૌભાગ્યવતી કણકણ સ્થાપે છે, પિંગલા મને ભિક્ષામય આપે છે. વાહ ભરતરી વાહ. ધન છે એ મહાસતી પિંગલાને અને ધન છે ભરતરી તને. કેમ ગુરુદેવ? એક બે કદમના ઘોડા સાસવના ઠાણિયા સાથે પ્રેમ કરે તેને શું કહે? સતી કહેવાય. ભરતરી તારી ભૂલ થાય છે. કારણ કે તને સંસાર છોડાવવાનું નિમિત્ત હું હતો એટલે એ ઘોડા સાસવના ઠાણિયો બીજો કોઈ ન હતો પણ મારે એ બનવું તો પછી મને યોગી શા માટે બનાવ્યો? ગુરુદેવ મચ્છન્દ્રનાથના તો આદેશ. આ તમારી જોડે શીખ્યો. ભરતરી તે પિંગલાને માતા અરે કહે છે. માતા અને પુત્રનો લવ અમે અનોખો લઈશું. કાકરીને ચાલે ગયો. હવે આ જોડી જો એના હાથે હું નવડાવું તો કાં તો પિંગલા સતી નહીં અને કાં તો હવે ભરતરી એનો પતિ નહીં અને કાં તો આ ગોરખ જતી નહીં. અલગ રાહુલ શા માટે કરો છો? મારા ભાઈને સત્ય સમજાય છે ત્યારે જરૂર પાછા આવશે. અરે સત્ય સમજાય અને પાછા આવે તોય શું અને ન આવે તોય શું? મેં એને માતા તરીકેની ભિક્ષા આપી છે, એને પુત્ર તરીકે ભિક્ષા લીધી છે. તો બોલો દેવ વિક્રમ રાય નો ભાઈ વિક્રમ મારી પિંગલા ક્યાં ગઈ? મોટા ભાઈ પિંગલા તો ક્યારની બળીને ખાસ. શું એ બળીને રાત થઈ ગઈ? એ ખાખા જતી ભરતરી. હા સુપાર, તમે પણ ગુરુ મહારાજ પાછળ ને પાછળ આવો. આવું જોયું ને જોયેલો કાકરી ચાલે એવો. યાદ છે તને એક દિવસ તું અને પિંગલા અટારીમાં બેઠા હતા તારે તારા નગરમાં કોઈ માણસનું મૃત્યુ થયું. મરનાર માણસો નનાવીને નીકળ્યા ત્યારે તે પિંગલાને શું કહ્યું? એની પાછળ એની સ્ત્રી છૂટા વાળ અને કપાળમાં આડી પીઠ તાણીને જતી હતી. ત્યારે તે પિંગલાને કહ્યું કે જો પિંગલા આ સતી સ્ત્રી કહેવાય કે જે પોતાના પતિની પાછળ સતી થવાની જાય છે. ત્યારે પિંગલાએ તને શું કહ્યું કે જો પતિદેવ એ સતી સ્ત્રી નહીં પણ સુની સ્ત્રી કહેવાય. સતી સ્ત્રી એને જ કહેવાય કે જે પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળે ત્યાં જ એનું મૃત્યુ થાય. આ ખ્યાલ તારા મગજમાંથી ન ગયો. પછી તું પિંગલા વગરનો દીવાનો બન્યો, પાગલ બન્યો. એટલે એક વખત તું અને પ્રધાન મૃગ્યા ખેલવા ગયા. તે મૃગ મારી કપડા લોહી વાળા વ્યક્તિને કહેવાયું કે જાઓ કહેજો કે મહારાજ ભરતરી મરણ પામ્યા છે. એ વખતે કપડા પરના ડાઘ જોતા તારી હાચી પિંગલા તો તે દિવસે જ મરણ પામી હતી. હા ગુરુ મહારાજ, હવે મને બરાબર યાદ આવે છે. 4 યુગથી મારી સાથે રહે છે પણ મારી સાથે આવતી નથી. હા બરાબર. પહેલો દૂત મારો
મને મારે પિંગલા આપે તો મારો 92 લાખ માળો આપી દઉં. હા